આત્મસત્તારૂપ રહે તેના લક્ષણનું. સ્વામિનારાયણ હરે સંવત 1880 ચૈત્રવદી 9મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં દક્ષિણાદે દ્વાર ઓરડાની ઓસરીએ ડોલિયા ઉપર ગાદી તંગ્યા નંખાવીને વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પરમહંસને પ્રશ્ન પૂછ્યો છે, કોઈક સમામાં તો જીવ સુષુપ્તિમાં જાય છે ત્યારે અતિશય સુખ થાય છે, અને કોઈક સમામાં તો સુષુપ્તિમાં જાય છે તો પણ ઉદ્વેગ મળતો નથી. તેનું શું કારણ છે? એ પ્રશ્ન છે. પછી મોટા મોટા સંત હતા, તેમણે એ પ્રશ્નનું સમાધાન કરવા માંડ્યું, પણ યથાર્થ સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો રજોગુણનું બળ વૃદ્ધિ પામી જાય છે. તે સુષુપ્તિમાં પણ તમોગુણ ભેળો રજોગુણનો વિક્ષેપ રહે છે, માટે સુષુપ્તિમાં પણ અસુખ રહે છે. માટે ગુણનો સંગ જ્યાં સુધી રહે ત્યાં સુધી કોઈ જીવ સુખ્યો રહે નહીં, અને જ્યારે આત્મસત્તા રૂપે રહે ત્યારે જ સુખી રહે છે. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે આત્મસત્તા રૂપે રહે તેના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શિવ બ્રહ્મા જેવા કોઈ સમર્થ કહેવાય નહીં, એ તો નારદ જેવાના પણ ગુરુ છે, અને એ જેવા બ્રહ્મ સ્વરૂપે વર્તે છે તેવું તો બીજાને વર્તવું કઠણ છે. તો પણ દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, શાસ્ત્ર, દીક્ષા અને ધ્યાન એ 8 જો ભૂંડા થયા તો તેને યોગ્ય કરીને એ શિવ બ્રહ્મા જેવાને પણ અંતરમાં અતિશય દુઃખ થયું. માટે ગમે તેવો નિર્ગુણ હોય અને આત્મસત્તા રૂપે રહેતો હોય ને જો તેને ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય તો તેને જરૂર અંતરમાં દુઃખ થાય. માટે મોટા પુરુષની બાંધેલ જે મર્યાદા તેને લોપીને કોઈ સુખી થતો નથી. માટે જેટલા ત્યાગી છે તેને તો ત્યાગીના ધર્મ પ્રમાણે વર્તવું, અને જેટલા ગ્રહસ્થ હરિભક્ત છે તેમને ગ્રહસ્થના ધર્મ પ્રમાણે વર્તવું, અને જેટલી બાઈઓ હરિભક્ત છે તેને બાઈઓના ધર્મ પ્રમાણે વર્તવું. અને જો તે થકી ઓછું વર્તે તો પણ સુખ ન થાય, અને જો તે થકી અધિક વર્તે તો પણ સુખ ન થાય. શા માટે? જે પરમેશ્વરના કહેલ જે ધર્મ તે પ્રમાણે જ ગ્રંથમાં લખ્યું હોય તેમાં કોઈ રીતે બાધ આવે એવું ન હોય, ને સુખે પડે એવું હોય, ને તેથી ઓછું અધિકું કરવા જાય તે કરનારો જરૂર દુઃખી થાય. માટે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જે રહે છે તે જ રૂડા દેશકાળાદિકને વિશે રહ્યો છે, અને જે સત્પુરુષની આજ્ઞાથી બહાર પડ્યો તે જ તેને ભૂંડા દેશકાળાદિકનો યોગ થયો છે. માટે સત્પુરુષની આજ્ઞાને વિશે વર્તે છે તે જ આત્મસત્તા રૂપે વર્તે છે. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા મધ્ય પ્રકરણનું 51મું વચનામૃત જે તે થયું. મોટા શેરનું સેવન તથા અધિકાર તથા ધનનો પ્રસંગ એ આદિક જીવને બગાડવાના હેતુ છે, માટે સમજી રાખવો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, છેલ્લા પ્રકરણના 35ના વચનામૃતમાં કહ્યું છે, જે 6 લક્ષણે યુક્ત સંત હોય તેની સેવા કરે ભગવાનની સેવાનું ફળ થાય છે, ને તેનો દ્રોહ કરે ભગવાનના દ્રોહનું પાપ લાગે છે. માટે આજ તો બહુધા આખો સત્સંગ એવો છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, બ્રહ્મવેતાને મતે તો વેદનો માર્ગ જે વિધિ નિષેધ તે પણ ગણતીમાં નથી. એમ જળ ભરતે રહુગણને કહ્યું, એની સમજણમાં તો આત્મા ને પરમાત્મા એ બે જ વાત રાખવી એમ કહ્યું. ને તે ઉપર છેલ્લા પ્રકરણનું છેલ્લું વચનામૃત વંચાવ્યું ને બોલ્યા, જે આ વચનામૃતમાં પણ
આત્મા ને પરમાત્મા એ બે વાતનો વેગ લગાડી દેવો એમ મહારાજનો સિદ્ધાંત છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સર્વ સાધન કરતાં સંગ બળવાન છે. કેમ જે સંગ થકી સર્વ વાત થાય છે, પણ સંગ વિના કોઈ કામ થતું નથી. માટે સર્વમાં પ્રથમ સંગ મુખ્ય છે. ને મોક્ષનો માર્ગ પણ સંગ થકી સમજાય, ને વ્યવહાર માર્ગ પણ સંગ થકી આવડે છે. માટે સંગની બરોબર કોઈ સાધન નથી. દેશકાળાદિક 8 કહેવાય છે, તેમાં પણ સંગને મુખ્ય કહે છે. તથા 9 પ્રકારની ભક્તિમાં પણ શ્રવણ ભક્તિને મુખ્ય કહી છે, તે પણ સંગ થકી આવે છે. અને શિક્ષાપત્રીમાં પણ નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો એમ કહ્યું છે. ને વચનામૃતમાં પણ સંગનું અધિકપણું બહુ ઠેકાણે કહ્યું છે. માટે સર્વશાસ્ત્ર સત્પુરુષનો સંગ કરવાનું પ્રતિપાદન કરે છે. તે સંગ કરવો, તેમાં પણ જેવા પુરુષનો સંગ થાય તે થકી તેવો સમાસ થાય છે. ને સર્વદેશી પુરુષનો સંગ થાય તો સર્વદેશી જ્ઞાન પ્રાપ્ત થાય છે. ને એકદેશી સંગ થકી સર્વ જ્ઞાન પમાય નહીં. કેમ જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, મહિમા આદિકમાંથી જેને જે અંગ મુખ્ય હોય તેના સંગ થકી તે વાત સમજાય. અને સર્વે અંગ સંપૂર્ણ હોય તેના સંગથી સર્વે વાત સમજાય છે. માટે સર્વદેશી સંગ મળવો બહુ દુર્લભ છે. અને સંગ કરવો, તેમાં ગુરુની શુદ્ધિ 3 પ્રકારની જોવી. તેની વિકતિ જે એક તો તેનું પંડનું વર્તન હોય તેનો તપાસ કરવો, બીજું તેણે જેને સેવ્યા હોય તેનું સામર્થ્ય જોવું, અને ત્રીજું તેના સંગ થકી જે થયા હોય તેને જાણવા એમ તપાસ કરવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સત્ય, હિત ને પ્રિય એવું વચન બોલવું, ને ઉપેક્ષા રહિત બોલવું, પણ આગ્રહથી વચન કહેવું નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે નવરાશ હોય ત્યારે ભગવાનની મૂર્તિને લઈને બેસવું. ને તે મૂર્તિ તે શું છે? ભગવાનની કથા, વાર્તા અને ધ્યાન એ ભગવાનની મૂર્તિ છે. ને દેહ હોય ત્યાં નિદ્રા, કામ, સ્વાદ, લોભ એ સર્વે દેહ ભેળા હોય. માટે તેને તો દેહ ભેળા જ કરી રાખવા. ને કોઈ વ્યસન રાખે છે અફીણનું, હોકાનું, સ્વાદ રાખે છે, લોભ રાખે છે, એ સર્વે સુખ જેવા જણાય છે, પણ એ તો દેહને દુઃખ દે એવા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આમાં રહીને વર્તમાન ન પાળે કેવું કહેવાય? વળી વર્તમાન દીવા જેવા પાળે, ને મંદિર, આચાર્ય ને મોટા સાધુનું ખોદે, એથી ભૂંડો કોણ? એ તો ઓલ્યાથી પણ ભૂંડો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ તો તમને ઘડી ઘડી પોરો દઉં છું. નીકર રાત ને દી એમને એમ કથા વાર્તા કર્યા કરું, પણ બીજાને મૂંઝવણ પડે તે સારું ઘડીક ભક્તિ, ઘડીક કીર્તન, કથા વાર્તા, ધ્યાન એ બધું ફરતું ફરતું કરવું, તેથી મૂંઝવણ થાય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ જીવને આ લોક ને નાત જાતનું જેટલું દ્રઢ થઈ ગયું છે એટલું ભગવાનની કોરનું દ્રઢ નથી થતું. તે તો જો પાકો વિચાર કરે તો થાય. તે ઉપર એક સાધુએ પૂછ્યું જે એવો વિચાર ક્યારે થશે? તો કહે જો એવો ખપ હોય ને કરવા માંડે તો થાય. તે ઉપર વાત કરી જે એક દી મહારાજ કહે ભાઈ કોઈ એક દી આખો ને એક રાત આખી જો અખંડ ભજન કરે તો તેને ભગવાન દેખાય. પછી એક ભક્તે દી આખો ભજન કર્યું ને રાતે કરવા માંડ્યું, તે નિદ્રા આવવાની થઈ, એટલે ઘંટીએ દળીને પણ આખી રાત ભજન કર્યું, પછી તેને ભગવાન દેખાણા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગોંડલમાં વાણીએ હવેલી કરી, તે નળિયા ચડાવ્યા, ત્યાં 40,000 કોરી થઈ, ને ઘરમાં પણ એટલી હતી. પછી એમને એમ નવી ઘરેણી મૂકી, તે હજી છૂટી નથી ને ખાવા મળ્યું નથી. તેમ આપણે પણ ગોંડલના વાણિયાના જેવું છે. તે આ દેહ ઘરેણે મૂકી છે, તે પ્રભુ ભજાતા નથી.